મારા શાળા શંભુ અને મારી શાળા વેલી હંસાથી હું ત્રાસી ગયો છું. હું જીવ આપવા તૈયાર છું. અરે પણ કાંઈ લોહી પી ગયા. આજે સોસાયટી સાથે ઝઘડ્યા. બોલો, અમારા સેક્રેટરીને બેફામ ગાળો ભાંડી અને સોસાયટીએ આજે મને નોટિસ મોકલાવી છે કે આવા જંગલી સગાવાલાને જો ઘરમાં રાખ્યા છે તો તમારે ફ્લેટ ખાલી કરવો પડશે. અરે મારે મોઢું બતાડવા જેવું નથી રહ્યું સાહેબ. અને એમાં આ હંસલી, એને તો મન ફાવે તેમ આડે ધડ અંગ્રેજી ફટકારે છે. ઓ બનેવી રેડ, ઓ ગિરીશ રેડ, હું તો આજે રાજીની રેડ થઈ ગઈ છું. તમે તો મારા માટે બહુ લકી હો. તમારા કારણે હું પ્રેગ્નન્ટ થઈ ગઈ. આજ મારા બોસનો ફોન આવ્યો. હું અમારી કંપનીમાં સુપરવાઇઝર તરીકે પ્રેગ્નન્ટ થઈ ગઈ છું. અરે મારી માં, પ્રેગ્નન્ટ નહીં પરમેનન્ટ કહેવાય. જરા બોલવાનું ભાન રાખો. આમાં ઓળનું ચોળ થઈ જશે, છૂટા છેડા લેવાશે ને શંભુલાલ લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે. શંભુ ચૂકશે? ચૂકે જ નહીં. એ તો મારા માટેની જાત ઘસી નાખે ને એટલો પ્રેમ કરે છે મને. હા, એ શું બદવીલાલ, શું વાત છે? બધા તમારા ઘરવાળાની વાત ચાલે છે. અંગ્રેજી ભારે પાવરફુલ, ગમે તેને પ્રેગ્નન્ટ બનાવી દે. મારી હંસી કાઠિયાવાડી કબૂતર છે, એના કાન નબળા છે પણ મન મજબૂત છે હો. અરે પણ તારી આ હંસી ગમે તેને મરાવી દેશે ભાઈ. એને કહી દે કે અંગ્રેજીમાં બોલવાનું બંધ કરે. ના હો, એ તો કહેવાય જ નહીં. મારી હંસી નો અંગ્રેજી તો પહેલો પ્રેમ છે. એને હંસી એ બનેવી રે, આજે તો માણેક જો જાશું ને શોપિંગ કરશું અને આચર કુચર ખાઈને પાછા આવશું. ખાશું ને ફરશું ને કરશું, મારું જ કરી નાખજો. આમે તમારા ઘરવાળા તો પાકીટ ઘરે ભૂલીને આવ્યા છે, એટલે મારું જ કાટલું કાઢી નાખજો. માટલું? હા, માટલું ભરીને લચ્છી પીશું ને માટલું ભરીને પાણીપુરી ખાશું ને એ માટલા કુલ્ફી ખાશું ને ભાઈ શું ખાશું કરો છો? આમાં મારું ખાસું એવું કરી નાખવાનો છો. મારો ભોગ લેવા જ તમને ભગવાન અહીંયા મોકલ્યા છે. એ પ્રભુ, મને સાચે સાચું કહી દે, આ શંભુ યમદૂત તો નથી ને?